એક્ઝિબિશનમાં મિત્રો તમે ભીડ જોઈ શકો છો અને અહીંયા ફૂલ ગરમી થઈ રહી છે. આવી ગરમીમાં ન હોય ખરીદી કરવા, કેમ કે અમે ફૂલ ગરમીમાં હેરાન થઈએ છીએ. 20 રૂપિયાના સેલમાં તમારે કઈ લેવું છે? 20 ના 30 થઈ ગયા. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે વાગવામાં થયા છે 11 અને અમારું કામ પતી ગયું છે અને અમે બેસી ગયા છે. હું અત્યારે બ્લોગ એડિટ કરું છું. મમ્મી અહીંયા મન સાથે વાતો કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. ચા પાણી પી લીધા તમે? 11 વાગ્યા પી લીધા હોય. હા, એ વાત છે. અમારું કામ અત્યારે પતી ગયું છે અને હું અત્યારે વ્લોગ એડિટ કરું છું. તો આપણે મળીએ વ્લોગ એડિટ કરીને. આજનો સુવિચાર છે, કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે. એ ખોટી વાત છે. જિંદગી તો રોજ મળે છે, મોત એકવાર મળે છે. તમને જીવતા આવડવું પડે. સાચી વાત છે. તો અહીંયા આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો અહીંયા આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે અને મમ્મી અહીંયા શું બનાવો છો? બટાકાનું શાક. બા માટે અને એમના માટે બટેકાનું શાક બનાવે છે અને હવે હું ટિફિન ભરીને નીકળું છું દુકાને જવા માટે. તો મળીએ આપણે સાંજે. મમ્મી બાય. તો મિત્રો હું અત્યારે હાલ પહોંચી ગઈ છું દુકાને અને આપણે જમવાનું રેડી થઈ ગયું છે. તો હવે બેસી જશું જમવા માટે. તો અત્યારે આપણે જમવા બેસીએ છીએ અને આપણી શોપ પર આવ્યા છે નકુલ. હાય ગીતુ ભાભી. હાય નકુલ, શું કરે છે? તું કોની સાથે આવ્યો દુકાને? મમ્મી સાથે. મમ્મી સાથે? મમ્મી મૂકીને જતા રહ્યા? હા. તું આજે અમારી દુકાન પર રહેવાનો છે? હા. ઓહો, અમારી શોપ પર બધા નવા નવા મહેમાન દર સન્ડે આવે જ છે. તો આજે નકુલભાઈ આવ્યા છે અને નકુલભાઈ આજે શું કરશે? દુકાને કામ કરાવીશ ને? હા. ઓકે, શું કામ કરીશ તું? તમે જે કહેશો ઈ. એવું? જમવાનું જમીને આવ્યો તું? હા. શું ખાધું તે? મેગી પાસ્તા. મેગી પાસ્તા ખાધા? ઓહો, અમારો તો આજે ઉપવાસ છે. સારું, ચલો હવે અમે બેસી જઈએ જમવા માટે. આપણી દુકાનમાં આવી ગયા છે મહેમાનો. અહીંયા શ્રુતિ દીદી આવ્યા છે, જાગુ દીદી આવ્યા છે, રોનકભાઈ આવ્યો છે. મેહુલ કુમાર થોડાક ઊંધા ફરી ગયા છે પણ હમણાં સીધા થઈ જાય. તો થોડાક સીધા કરવા પડશે એમને. ને આજે આખો દિવસ કેમ જ રમ્યો છે એટલે તારા મમ્મીને ખબર પડી જશે, વ્લોગ જોશે ને એટલે. હો, અહીંયા આવી ગયા છે શ્રુતિ દીદી, જાગુ દીદી. હાય. આલ્કોહોલ જે આવે ને અહીંયા આવી ગયા છે મેહુલ કુમાર. આવી ગયા તમે? રોનકભાઈ ઈ તો એના ફોનમાં જ હોય. હવે આપણે જઈએ છીએ બહાર શોપિંગ કરવા માટે. નકુલ અહીંયા બેસશે, ગેમ રમશે. હે ને? કસ્ટમર આવે બધું બતાવજે પાછું. અત્યારે આપણે પહોંચી ગયા છે મિત્રો કંકુબાગ મોલમાં અને આપણે આવ્યા છીએ ઝુડિયોમાં. હા, અને ઈ તો અમે પહોંચી ગયા છીએ એક્ઝિબિશનમાં. દીદી, તમે ઝુડિયોમાંથી લઈને હવે એક્ઝિબિશનમાંથી શોપિંગ કરવાની છે? એક્ઝિબિશનમાં મિત્રો તમે ભીડ જોઈ શકો છો અને અહીંયા ફૂલ ગરમી થઈ રહી છે. આવી ગરમીમાં ન હોય ખરીદી કરવા, કેમ કે અમે ફૂલ ગરમીમાં હેરાન થઈએ છીએ. 20 રૂપિયાના સેલમાં તમારે કઈ લેવું છે? 20 ના 30 થઈ ગયા.
તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને હવે હું જઈ રહી છું ઘરે અને પછી ઘરે જઈને પાછું અહીંયા આવવાનું છે કેમ કે એકચ્યુઅલી કાલે છે ને 2 જણનો બર્થડે છે જે મારા માટે બહુ સ્પેશિયલ છે. મમ્મીનો પણ છે અને મારા ભાઈનો પણ કાલે બર્થડે છે. તો રાત્રે પાછું અમે વસ્ત્રા લાવવાના છીએ કેમ કે 12 વાગે એની કેક કાપવાની છે અને મમ્મી માટે તો કાલે બહુ બધા સરપ્રાઈઝ છે. તો તમે સરપ્રાઈઝ જોઈ લેજો. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 12:30 એક વાગી ગયો છે અને હવે અમે થાકી ગયા છીએ અને મમ્મીનો પણ બર્થડે છે. તો મમ્મીના બર્થડે તો કાલે સેલિબ્રેટ કરવાનો છે કેમ કે અત્યારે મન સૂઈ ગયો હોય એટલે આપણે એને ડિસ્ટર્બ ના કરાય અને મમ્મીને તો કાલે બહુ બધા સરપ્રાઈઝ પણ મળવાના છે. તો જો તમારે એમના સરપ્રાઈઝ પણ જોવા હોય તો આ વિડીયોને આગળ જોતા રહેજો અને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો અને એ પણ કોમેન્ટ કરજો કે તમને અમારા બ્લોગમાં શું ગમે છે અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જય દ્વારકાધીશ.